બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી પ્રભુજીનો 548મો પ્રાગટ્ય મહોત્સવ રંગેચંગે ઉજવવામાં આવ્યો। ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી નગરમાં પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક અને વૈષ્ણવોના પ્રાણાધાર જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 548મો પ્રાગટ્ય મહોત્સવ વિવિધ કાર્યક્રમો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા ઉજવવામાં આવ્યો। સવારથી જ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું, જ્યારે વૈષ્ણવોની પ્રભાત ફેરી દ્વારકાધીશ મંદિરેથી નીકળી વલ્લભ વિઠ્ઠલ ગિરધારીના નામ સ્મરણ સાથે બોડેલીના માર્ગો પર ફરી અને શ્રી દ્વારકાધીશ મંદિર પહોંચી, જ્યાં પુષ્ટિ ધ્વજારોહણ થયું અને શ્રી વલ્લભનો જયઘોષ થયો। જ્યારે 10:30 કલાકે શૃંગારના દર્શનમાં શ્રી પ્રભુ સોનાના પલની ઝૂલ્યા, જે દર્શન કરી સૌ વૈષ્ણવો ધન્ય બન્યા। જ્યારે રાજભોગમાં શ્રી પ્રભુને તિલક કરવામાં આવ્યા। સાંજે 5 કલાકે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી રવિકુમારજી મહોદય શ્રીની પાવન નિશ્રામાં વૈષ્ણવ શ્રીમતી ઉષાબેન દિલીપભાઈ સોનીના નિવાસ સ્થાનેથી બેન્ડવાજા સાથે વાતે ગાતે ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવોની હાજરીમાં શોભાયાત્રા નીકળી, જેમાં બોડેલી, અલીપુરા અને ઢોકલિયા સહિત બહારથી પધારેલા વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાઈ શ્રી વલ્લભના જયઘોષ સાથે નાચતા કૂદતા ભજન કીર્તન કરતા કેસરી વસ્ત્રો પરિધાન કરી અને શોભાયાત્રાની નયનરમ્ય બનાવી હતી। શોભાયાત્રા બોડેલીના રાજમાર્ગો પર ફરી શ્રી દ્વારકાધીશ મંદિર પહોંચી, જ્યાં સુવર્ણ મહલમાં બિરાજ શ્રી પ્રભુએ અતિ દિવ્ય, ભવ્ય અને અલૌકિક દર્શન આપ્યા, જે દર્શન કરી વૈષ્ણવો ખૂબ જ આનંદ વિભોર બન્યા હતા। આમ સમગ્ર દિવસ દરમિયાન આ ઉત્સવની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી। આજના શ્રીમદ મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પરમ ભગવદીય વૈષ્ણવ લાલાભાઈ પટેલને ત્યાં પણ ખૂબ જ હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી, જ્યાં મહાપ્રભુજીના ભવ્ય દર્શનનો લાભ વૈષ્ણવોએ લીધો હતો। વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી। શુદ્ધાદ્વૈત પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 548મો પ્રાગટ્ય મહોત્સવ આજે વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જેમાં આજે સવારથી જ ભક્તિમય વાતાવરણ બોડેલી ખાતે જોવા મળ્યું। સવારે પ્રભાત ફેરી નીકળી અને ત્યારબાદ શ્રૃંગારમાં પલને ઝૂલ્યા પ્રભુ અને તિલકના દર્શન આપણે રાજભોગમાં થયા અને ત્યારબાદ સાંજે 5 વાગે ઉષાબેન દિલીપભાઈ સોનીના મનોરથ સ્વરૂપે એમના નિવાસ સ્થાનેથી એક ભવ્ય શોભાયાત્રા બોડેલી નગરમાં ફરી અને દ્વારકાધીશ મંદિરે પધારી। આમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી રવિકુમારજી મહોદય શ્રી કૃપા કરી જનાના સહિત બોડેલી ખાતે પધાર્યા અને વૈષ્ણવોને વચનામૃતનો પણ લાભ આપ્યો અને આ શોભાયાત્રા દ્વારકાધીશ મંદિરે આવ્યા પછી શયનના દર્શનમાં સુવર્ણના બંગલામાં શ્રી પ્રભુના ભવ્ય, અલૌકિક અને દિવ્ય દર્શન કરી સર્વે વૈષ્ણવો ધન્ય બન્યા।